અમરેલી જિલ્લાના રાજુલાના નાના બાળકોએ પોતાની અદ્ભુત સ્મરણ શક્તિના બળે વૈશ્વિક મંચ પર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જી હા, વડોદરા ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં રાજુલાના કુલ 18 બાળકોએ અસાધારણ યાદશક્તિનું પ્રદર્શન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. બાળકોની આ સિદ્ધિથી સમગ્ર રાજુલા અને અમરેલી જિલ્લામાં આનંદનો માહોલ છવાયો છે. નાની ઉંમરમાં વિશ્વ સ્તરે મળેલી આ સફળતાએ અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજની આજ્ઞાથી મેં 315 શ્લોક પૂર્ણ કરેલ છે અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડનો પ્રમાણપત્ર આજે મેં પ્રાપ્ત કરેલ છે. સત્સંગ દીક્ષાનો પહેલો શ્લોક. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમ અર્પયત. અને છેલ્લો શ્લોક 315મો. તનોતુ સકલે વિશ્વે પરમાનંદમ અર્પયંત સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ. પ્રોગ્રામની વાત કરીએ તો આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જે સર્ટિફિકેટ એનાયત કર્યા છે એમાં રાજુલાના ટોટલ 6 બાળકો છે અહીંયા અને બાલિકાઓ ટોટલ 12 હતી. હવે અમે લોકો છે ને 2 ફેબ્રુઆરી 2026ના રોજ જે મહાન સ્વામી મહારાજનો 55મો જન્મ જયંતિ મહોત્સવ હતો ત્યારે વડોદરા ખાતે ત્યાં ગયેલા અને ત્યાં બધા બાળકો આશરે જે 315 શ્લોક જેને મુખપાઠ કર્યા હતા એવા 12,723 બાળકોએ ત્યાં હાજરી આપેલી અને બધાએ સમૂહમાં આ સત્સંગ દીક્ષાનું સમૂહગાન કરેલું હતું. આ ઐતિહાસિક ક્ષણની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાએ પણ કરેલી અને